તો કેમ છો દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, ગાય ભેંસ એના ઉપર તો મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે। કૂતરાઓ માટે પણ સારી સારી એવી ટિપ્સ ને માર્ગદર્શન મેં પૂરું પાડ્યું છે। ઘણા મિત્રોની એવી ડિમાન્ડ હતી કે ઘેટા અને બકરા પાલન જે લોકો કરે છે એમના માટે પણ કંઈક લઈ આવો અથવા શરૂઆત તો કરો એવું। તો થયું કે ચલો શરૂઆત આપણે દરેક વસ્તુની પહેલાં તો એની અલગ અલગ જાતો જે ગુજરાતમાં જોવા મળે છે એનાથી કરતા હોઈએ છીએ। તો ઘેટા અને બકરા માટે આ મારો પહેલો વિડીયો છે। આપણે સૌથી પહેલાં એ જોઈએ, ઘેટા બકરા વિશે થોડી માહિતી આપીશ કે કઈ કઈ જાતિઓ કઈ કઈ ઓલાદો ઘેટા અને બકરાની આપણા ગુજરાત રાજ્યમાં જોવા મળે છે તેના વિશે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ, આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ। સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર। આજે વાત કરીશું ઘેટા અને બકરાની અલગ અલગ પ્રજાતિઓ, તેમની શારીરિક લાક્ષણિકતાઓ, એમની જે ખાસ વિશેષતાઓ છે અને કયા પ્રદેશમાં જોવા મળે છે, દરેક વસ્તુની તમામ વિસ્તારમાં માહિતી। તો ચાલો આ વિડીયોમાં આગળ વધીએ। તો પશુપાલક મિત્રો, સૌથી પહેલા વાત કરીએ આપણે બકરીઓ વિશે, બરાબર, કે બકરીઓની કઈ કઈ પ્રજાતિઓ ગુજરાતમાં જોવા મળે છે તેના વિશે। તો ગુજરાતની અંદર, આપણા રાજ્યની અંદર બકરીઓની સુરતી, મહેસાણી, ગોહિલવાડી, ઝાલાવાડી, કચ્છી અને કાહમી એમ 6 પ્રકારની પ્રજાતિઓ ગુજરાતની અંદર જોવા મળે છે। ઘેટાની વાત કરીએ તો પાટણવાડી અને પાંચાલી એમ 2 ઘેટાની પ્રજાતિઓ જોવા મળે છે। જનરલી ઘેટા અને બકરાઓનું પાલન કેમ કરવામાં આવતું હોય છે? તો ઘેટા અને બકરામાંથી દૂધ, ઊન, ખાતર, માંસ, ફાઇબર એવા અલગ અલગ ઉત્પાદનો મળી રહે એના માટે એનું પાલન કરવામાં આવતું હોય છે। 19માં લાઇવસ્ટોક સેન્સસ એટલે કે 19મી જે પશુઓની વસ્તી ગણતરી થઈ તેના પ્રમાણે ભારત દેશની અંદર વાત કરીએ તો ઘેટા અને બકરાઓની સંખ્યાની વાત કરીએ તો ટોટલ ઘેટાની અંદર 74.26 મિલિયન અને બકરાની અંદર 148.88 મિલિયન ટોટલ ભારતની અંદર પ્રજાતિ અને એની સંખ્યા જોવા મળેલી છે। 1 મિલિયન એટલે કે 10 લાખ થશે મિત્રો, એ પ્રમાણે તમને આઈડિયા આવી જશે કે આ કેટલા છે। ગુજરાત રાજ્યની અંદર વાત કરીએ તો ઘેટા 1.8 મિલિયન અને બકરા 48 લાખ આટલા ગુજરાતની અંદર જોવા મળેલા છે। તો પશુપાલક મિત્રો, સૌથી પહેલાં બકરાઓની અંદર જોવા મળતી સુરતી બકરી વિશેની વાત કરીએ તો સુરતી બકરી એનું વતન મધ્ય અને દક્ષિણ ગુજરાતના આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ ગણાય છે। સુરતી બકરી શહેરી બકરી તરીકે પણ ઓળખાય છે। આ બકરા કદમાં નાના, પાસાદાર શરીરવાળા, રંગે સફેદ તથા સુંવાળા એકદમ લીસા વાળવાળા હોય છે। કાન અને શિંગડા નાના અને પાતળા હોય છે। માથું નાનું તો બાવલું એનું આવ એ મોટું હોય છે। ટૂંકા પગ થોડાક પાતળા હોય છે। બકરીનું સરેરાશ વજન 30 થી 35 કિલોગ્રામ અને મોટો બકરો હોય એનું વજન 40 થી 45 કિલોગ્રામ હોય છે। રોજનું દૂધ ઉત્પાદનની વાત કરીએ તો 1 થી 1.5 કિલોગ્રામ એ દૂધ ઉત્પાદન આપે છે। મહેસાણી બકરા વિશે વાત કરી લઈએ તો એ ક્યાં જોવા મળે છે? બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા ત્યાં તો જોવા મળે જ છે, પણ એનું વતન મહેસાણા તરીકે ઓળખાય છે। આ ઓલાદ માંસ અને દૂધ ઉત્પાદન માટે જાણીતી છે। રબારી લોકો સામાન્ય રીતે એને પાળતા હોય છે। એનું કદ મોટું, રંગ સામાન્ય રીતે કાળો હોય છે। કાન સફેદ અને ટપકાવાળા અથવા તો તદ્દન સફેદ હોય છે, બરાબર। વાળ એકદમ બરછટ, મોટા અને દાઢી ઉપર એના વાળનો ગુચ્છો જોવા મળતો હોય છે। શિંગડા સુંવાળા અને વળેલા થોડાક પાછળની બાજુ એ પ્રમાણે એનો આકાર હોય છે। મહેસાણી બકરીનું આવું વિકસિત અને આંચળ મોટા હોય છે। મહેસાણી બકરીનું વજન 32 કિલોગ્રામની અંદાજે જોવા મળે છે અને બકરાનું સરેરાશ વજન 36 કિલોગ્રામ જેટલું હોય છે। દૈનિક દૂધ ઉત્પાદનની વાત કરીએ તો 1 કિલોગ્રામ જેટલું એ દૂધ આપતા હોય છે। વર્ષે એના શરીરના ઉપરથી જે વાળ ઉતરે એ જોવા જઈએ તો એક એડલ્ટ, એક પુખ્ત વયની બકરી કે બકરો હોય એના શરીર ઉપરથી 200 ગ્રામ જેટલા વાળ મળી શકતા હોય છે। ત્રીજું છે ગોહિલવાડી બકરી। ગોહિલવાડી બકરીની વાત કરીએ તો એનું ઉદ્ગમ સ્થાન ગુજરાતના કાઠિયાવાડનો ગોહિલવાડ વિસ્તાર છે। બકરીઓ મૂળ સ્વરૂપમાં ભાવનગર અને અમરેલીમાં જોવા મળે છે। એના ઉપરાંત અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે। આ જાતની બકરી મુખ્યત્વે રબારી અને ભરવાડ લોકો પાળતા હોય છે। માંસ, દૂધ અને વાળ માટે આ બકરીને પાળવામાં આવે છે। બકરા મધ્યમથી મોટા કદના અને કાળા રંગના હોય છે। માથું લાંબુ, કપાળ ઉપસેલું, બહિર્ગોળ ચહેરો હોય છે। શિંગડા મધ્યમ લાંબા, વડ લેતા, ઊભા અને પાછળની તરફ ઢળતા જોવા મળતા હોય છે। કાન કાળા, મધ્યમ લાંબા અને એકદમ લટકતા હોય છે। બાવલું એનું આવ એ ભરાવદાર અને નળાકાર હોય છે। દૈનિક દૂધ ઉત્પાદનની વાત કરીએ તો 1 થી 1.25 લીટર જેટલું એ દૂધ આપતા હોય છે। ચોથી વાત કરીએ ઝાલાવાડી બકરી। ઝાલાવાડની બકરીઓ સૌરાષ્ટ્રના ઝાલાવાડ અને વાઢિયાર વિસ્તારમાં જોવા મળે છે। મુખ્યત્વે રંગ કાળો પણ કેટલીક વખત સફેદ ધાબા પણ જોવા મળે છે। દૂધ અને માંસ માટે પણ આ બકરી જાણીતી છે। કદમાં સુરતી બકરી કરતાં થોડીક સાઇઝમાં મોટી જોવા મળે છે। કાન મોટા અને લબડતા હોય છે। શિંગડા ઊભા અને વડ લેતા હોય છે। ચામડી રતુમડી, કાળી અને થોડીક ચળકતી હોય છે।
વાળ 10 થી 15 સેન્ટીમીટર લાંબા હોય છે અને તેનો જે વાળનો જે ભાગ છે તેના વાળ આ બકરાના વાળ ખાસ કરીને દોરડા વણવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. દૈનિક દૂધ ઉત્પાદનની વાત કરીએ તો 1 થી 1.25 લીટર દૂધ આપતા હોય છે. હવે વાત કરીએ કચ્છી બકરી વિશે. આ બકરાઓનું જે વતન છે તે ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો છે. કચ્છ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લામાં પણ જોવા મળે છે. માંસ અને દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. મધ્યમ કદ, કાળો રંગ, ગરદન પર સફેદ ધબ્બા હોય છે. કાન મધ્યમ લંબાઈના, લબડતા, પાંદડા આકારના અને સફેદ રંગના ટપકા જેવા હોય છે. શરીર પર મધ્યમ લંબાઈના વાળ હોય છે, લગભગ 8 થી 9 સેન્ટીમીટર જેટલા તમે કહી શકો. શિંગડા ટૂંકા એટલે કે 4-5 સેન્ટીમીટર, ત્યાંથી લઈને લાંબા એટલે કે છેક 25 સેન્ટીમીટર સુધી પણ જોવા મળતા હોય છે. ઊભા અને વડ લેતા એના શિંગડા હોય છે. માંસ અને દૂધ ઉત્પાદન માટે આ બકરી ખૂબ ઉપયોગી થતી હોય છે. તેનું દૈનિક દૂધ ઉત્પાદન 500 થી 700 ગ્રામ છે. બકરીનું સરેરાશ વજન 40 કિલોગ્રામ ને બકરાનું પુખ્ત વયના બકરાનું ઉંમર 50 કિલો સુધી પણ જોવા મળતું હોય છે. હવે વાત કરીએ કાહમી બકરા વિશે. આ બકરાઓનું વતન જામનગર, જૂનાગઢ, રાજકોટ તથા દેવભૂમિ દ્વારકા છે. ગરદન અને ચહેરો લાલ કથ્થાઈ તથા પેટનો પાછળનો ભાગ કાળો હોય છે. સ્થાનિક રીતે એને કામી તરીકે પણ ઓળખાતી હોય છે. કાન લાંબા, નળી જેવા પાતળા, ટ્યુબ્યુલર અને વીંટળાયેલા હોય છે, જેને સ્થાનિક રીતે વેલુડી પણ કહેતા હોય છે. મુખ નીચે વાટલ્સ હોય છે. વાટલ્સ એટલે તમે જોશો કે બે લટકતા અહીંયા એને આમ આંબલી જેવા લટકેલા બે ભાગ હોય એને વાટલ્સ કહેવાય, તે પણ જોવા મળતા હોય છે. શિંગડા ઉપર અને પાછળ દિશામાન થતા હોય છે. માંસ અને દૂધ બંને માટે આ બકરીનો પ્રયોગ થતો હોય છે. દૈનિક દૂધ ઉત્પાદન 1.7 કિલોગ્રામ જોવા મળે છે. બકરીનું સરેરાશ વજન 48 કિલોગ્રામ જોવા મળે છે અને બકરાનું સરેરાશ વજન 56 કિલોગ્રામ સુધી જોવા મળતું હોય છે. તો મિત્રો, આ પ્રકારની અને આટલી લાક્ષણિકતાઓવાળી બકરીઓ ગુજરાત રાજ્યની અંદર આપણા જોવા મળતી હોય છે. આગળ વાત કરીએ ઘેટા વિશે કે કયા ઘેટા ગુજરાતમાં જોવા મળે છે. જેમ મેં બે જણાવી દીધા, પાંચાલી અને પાટણવાળી, એ બે પ્રકારના ઘેટા ગુજરાત રાજ્યની અંદર જોવા મળે છે. તો ચાલો એમના વિશે પણ માહિતી લઈ લઈએ. પાટણવાળી ઘેટાની વાત કરીએ તો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશના દરિયાકાંઠાના મેદાનો, પાટણ, પંચમહાલ અને મહેસાણા જિલ્લાના રેતાળ લોમી વિસ્તારોમાં જોવા મળતી હોય છે. આ ઘેટા દેશી, કચ્છી, કાઠિયાવાડી, વઢિયારી અને ચરોતરી તરીકે પણ ઓળખાતા હોય છે. પાટણવાડીના ઊનમાંથી શ્રેષ્ઠ પ્રકારનું કાર્પેટ એટલે કે જે આપણે બિછોનું કહીએ, જમીન પર ધરી પાથરીએ, એ એના ઊનમાંથી તૈયાર થતું હોય છે. ઘેટીનું સરેરાશ વજન 27 કિલોગ્રામ, ઘેટાનું વજન સરેરાશ 33 કિલોગ્રામ એ પ્રકારે જોવા મળે છે. 3 અલગ અલગ જાતો જોવા મળતી હોય છે. બિન સ્થળાંતર કરનારા નાનું શરીર, લાલ ચહેરો તથા ઝીણું ઊન ઉત્પાદન કરે છે, તે ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રમાં જોવા મળતી હોય છે. સ્થળાંતર કરનારા મોટા શરીરવાળા, લાંબા પગ, રોમન નાક અને લાંબા કાન તથા બરછટ ઊન હોય છે, તે પશ્ચિમ અને ઉત્તર ભાગમાં જોવા મળે છે. માંસ માટે જાણીતા આ ઘેટા મોટા શરીર, નીચા કદ અને બરછટ ઊનવાળા હોય છે. પાલીતાણાની આસપાસ રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આ ઘેટા જોવા મળતા હોય છે. બીજા છે પાંચાલી ઘેટા. પાંચાલી ઘેટા, જો કે તેને હમણાં જ ICARના NBAGR તરફથી એને માન્યતા આપવામાં આવી છે. પાંચાલી ઘેટા વિશે આપણે વાત કરી લઈએ તો પાંચાલી ઘેટા ગુજરાતના પાંચાલ વિસ્તારમાં દૂધ અને માંસ માટે ઉછેરવામાં આવે છે. કદમાં મોટા, લાંબા પગ અને ઉત્તમ સ્થળાંતરની ક્ષમતા ધરાવે છે. સફેદ રંગનો કોટ, ચહેરો કાળો, કથ્થાઈ અને આછા ભૂરા રંગના હોય છે. કાન લાંબા, લટકતા તથા પૂંછડી લાંબી હોય છે. આંચળ સુવિકસિત તથા ઊન બરછટ હોય છે. ઘેટીનું સરેરાશ વજન 32 થી 73 કિલોગ્રામ, ઘેટાનું સરેરાશ વજન 53 થી 82 કિલોગ્રામ. વાર્ષિક ઊન ઉત્પાદન લગભગ 1 કિલો. એક ઘેટાનું દૂધ ઉત્પાદન 0.4 થી 1.2 લીટર પ્રતિ દિવસ જોવા મળે છે. તો મિત્રો, આ થઈ ગઈ ગુજરાત રાજ્યની અંદર જોવા મળતા ઘેટા અને બકરા વિશેની તમામ માહિતી. આશા રાખું છું કે વિડીયો તમને સમજણ પડ્યો હશે. કંઈ ખબર ના પડે, કંઈ પૂછવું હોય અથવા કંઈ સજેશન, સલાહ, સૂચન હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો. ટાઈમ લઈને સમયસર હું તમને જવાબ આપી દઈશ જેવો મને મોકો મળ્યો. આવી જ અવનવી પશુપાલનને લગતી હું વિડીયો બનાવતો હોઉં છું ને પણ આપણી ગુજરાતી લેંગ્વેજમાં. મિત્રો, તમે આવો છો, વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. આવા વિડીયો જોવા માટે મારા દરેક વિડીયો બહુ યુઝફુલ રહેતા હોય છે અને માહિતગાર થતા હોય છે. વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરીને જજો, જેથી આવી મારી અવનવી તમને માહિતી ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. આવા જ અવનવા જ્ઞાન માટે, નોલેજ માટે મને ફોલો જરૂર કરી દેજો. નવા વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.